અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આઝાદી પછી પ્રદેશ અને દેશના વિકાસમાં પણ ડેમો આવ્યા, કોરિડોર આવ્યા, રોડ રસ્તા આવ્યા, હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા, આંબા ડુંગર જેવા યુરેનિયમ પ્રોજેક્ટ આવ્યા, જીઆઈડીસી બધામાં જમીનો આપી છે। પછી પણ આદિવાસીઓ માટે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું અમારે હોય તો હવે અમે સહન કરવાના નથી। હવે જો હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમારા ખેડૂતોની જમીનો લેવા માટે જે કલેક્ટર એસપી પોલીસને લઈને આવે છે ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓને છંછેડવાનું કામ કરશો તો એ ચાહે પોલીસ ખાતું હોય, જંગલ ખાતું હોય, અમે જે દિવસે રોડ પર ઉતરીશું તે દિવસે પાડલિયામાં જે આદિવાસીઓએ કરી છે એ પ્રકારની અહીંયા પણ થશે। એવી 55 કરોડ, 300 કરોડ, 400 કરોડની ઘણી પાણી પુરવઠાની યોજનાઓ બની છે। આજે નળમાંથી હવા નીકળે છે, કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી। માત્ર ને માત્ર એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ કૌભાંડો કરવા માટે આવા પ્રોજેક્ટો બને છે। અહીંયા બચુભાઈ ખાબડે મનરેગામાં